मम्मी खाई देंगे बात। हाँ मम्मी मम्मी ऐसे अच्छा करते હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે મારા આજના નવા બ્લોગમાં. તો બ્લોગની શરૂઆત થાય છે સવારના 8:30થી અને અત્યારે હું ઉકાળો પીઉં છું. તો ગઈકાલે દૂધ છે એમ કરી મંગાવ્યું જ નહીં, કેમ કે મારા હસબન્ડ ઓફ હતી. તો આજે ફ્રીજમાં જોઈએ તો દૂધ જ નહોતું, તો પછી ઉકાળો જ બનાવ્યો. હવે અત્યારે કોઈ જાય એવું પણ નહીં, કોઈ જાય રાજપીપળા તો પછી મંગાવી લઈશું. પણ હમણાં કામવાળા આવશે, એમને પણ ઉકાળો જ પીવડાવવો પડશે. તો ચાલો તમે બધા કન્ટિન્યુ રહેજો વિડીયોના એન્ડ સુધી. તો ચાલો થોડી વાર હું ઉપર આવી છું, આ બાજુથી જોઈ લો, પાછળથી કમ્પ્લીટ દેખાઈ જાય છે. કલર ને બધું થશે ને તો સરસ દેખાશે. તો તમને તો મેં બધું બની જાય ને પછી જ બતાવીશ. તો સવારમાં આ બાજુનો વ્યૂ બહુ મસ્ત હોય છે, એકદમ નેચરલ, બધું આમ નેચરલની બ્યુટી દેખાય છે સવારમાં. તો આજે લગભગ આ રૂમો કરશે. હા, તો બાર ઓટલે છે ને અલગ ચાલશે છે. કેટલું બધું સામાન પડ્યું. તો આ બેલરમાં છે ને સિમેન્ટ, શું કહેવાય, સિમેન્ટનો રગડો બનાવે છે. આ પુઠ્ઠા છે, આ બાજુ સરસ થઈ ગઈ છે ટાઈલ્સ, નથી બતાવતી તમને. તો અહીંયા મમ્મી પપ્પા ઊંઘે છે. મમ્મી પપ્પાનો ખાટલો મેં ના કહું છું, મમ્મીના ખાટલા પર ના ઊંઘો તોય મમ્મી તો ખાટલા પર ઊંઘીને એમની કમર દુખે જ, પણ એમને છે ને ખુલ્લામાં જ ઊંઘવાનું ગમે છે. તો ના કહીએ તેમ છતાં મમ્મી ખાટલા પર જ ઊંઘે છે. ગાદલા હમણાં નીચે લઈ ગયા છે, કેમ કે કામ ચાલે છે એટલા માટે. તો હજુ રેતી મંગાવવી પડશે એવું કીધું છે, કેમ કે થોડું મેં ઊંચું કરાવ્યું છે, પાણીના અંદર જતું રહે એ રીતે. તો એક્સ્ટ્રા રેતી લાગશે એવું કીધું છે. તો ચાલો કંઈ નહીં, આ પુઠ્ઠા સરખા કરીને મૂકું પછી. તો સવારથી સાંજના 5 થઈ ગયા છે. તો થોડી વાર કામ કરીએ, થોડી વાર સૂઈ જઈએ એવું થાય છે. ઉનાળામાં તો બીજું શું કરવાનું. તો અત્યારે ઉપર કામ કરે છે મમ્મી લોકો. હું ગઈ પણ આગળ ટાઇલ્સો બેસાડે ને, એટલે હું પાછી નીચે આવતી રહી. અને મમ્મી નીચે આવે તો પછી ચા બનાવીએ. બધું કચરો થઈ રહ્યો. જો આ આંબલી છે ને, આ ઝાડ છે ને, તો આખો દિવસ કચરો જ પડ્યા કરે. આ બાઈક પેલા ટાઇલ્સવાળા ભાઈની છે. મેં કીધું હું પણ ઉપર જાઉં, પણ ભાઈ ના પાડે છે. હમણાં ટાઇલ્સ કાપે તો અવાજ કેવો આવે છે, આખું માથું ચડી જાય. હવે શું કરું, થોડી વાર બેસું.
આજે છે ને બહુ એવો ટાઈમ નહીં મળ્યો બ્લોગ બનાવવાનો, તો અત્યારે લગભગ 8 વાગ્યા છે, તો અત્યારે ટાઈમ મળ્યો છે. અત્યારે ફોટો માર્યો મેં અને પછી તારાથી ના થાય, તમારી છોકરી છે ને પથારી કરે છે, તો છોકરીઓ મને તો આવું થોડું ઘણું કામ કરવા લાગે. છોકરાઓ પણ કરતા હોય, મને નહીં ખબર, પરંતુ છોકરીઓ વધારે કરે. તો અત્યારે હું જમવા બેઠી છું. રાકેશ આવ્યા છે નોકરી પરથી જમવા, પણ ઊંઘી ગયા છે માથું દુખે જેમ કરીને. તો અત્યારે હું એકલી ખાઈ લઉં. પહેલાં જ મરચું મોઢામાં જતું રહ્યું. તો મને છે ને હંમેશા રાકેશ જોડે બેસીને ખાવાની આદત છે, તો એકલી ખાઉં તો પછી કંઈ અલગ જ લાગે ને પહેલેથી જ. ઠંડો બોટલ લઈ આવે ફ્રીજમાંથી. મારી આસ્થા એવી દોડે ને, મેં ખાઉં ને સીધી પહોંચી જાય ફ્રીજમાં. અમુક ઉંમર પછી છે ને આળસ આવી જાય છોકરામાં. થેન્ક યુ બેટું. સરખું પકડજે ફીટ. રમો ओके बच्ची करें जाओ. देखो गाइस 9 वागे जमे છે રાકેશ ને नीतू. हमारी अस्त्री आ बड़ी स्त्री गई છે. તો તેલ મેં લગાવી દીધું છે વાળમાં. હવે મેં દીક્ષાને પણ લગાવી જ દઉં. તો ઊંઘતી વખતે મારું ઘર એટલું મેસી હોય ને કે બધું જ આમ તેમ પડેલું હોય. પણ 2 છોકરા ને એટલે એક ના કરે તો બીજું તો બગાડે. ચાલ ઊભી થઈ જાય. તો સવારમાં ઉઠીને જ હું સાફ સફાઈ કરું. તો ચાલો ચોટી બનાવી દીધી છે મેં. તો પહેલાં કેટલા વાળ હતા ને હમણાં કેટલા રહી ગયા છે. બીમારી આવે ને તો પછી એક એક કરીને બધા વાળ જતા રહે છે. તો આ તો મારે સારું છે, આટલી બધી દવા ચાલવા છતાં આટલા વાળ બચી રહ્યા છે. કંઈ નહીં, હવે યાર ઘરની ખેતી છે, આવી જશે. અને હું કાળજી પણ રાખું છું, પ્રોપર તેલ લગાવું છું, ઘરે તેલ બનાવું છું ને પછી નાખું છું. એટલે એટલા બધા નહીં નીકળતા આવે, પણ જ્યાં સુધી મારી દવા ચાલુ રહેશે, લગભગ હવે થોડા ટાઈમ સુધી મારી દવા ચાલુ રહેશે ને પછી બંધ કરવાની આવશે. એ તો ડૉક્ટર કે તો જ બંધ કરાશે. તો ચાલો હવે ટીવી બંધ કરાવું. દીક્ષા ટીવી દેખી છે અને પછી હું પણ સૂઈ જાઉં. પણ કે આજે આખો દિવસ આમ તેમ થોડું કામ જ હોય છે. રેતી લાઈન ચડે ને એટલે વધારે તો વાળવાનું જ કામ હોય છે. 10 વાર સિમેન્ટ વેરે, રેતી વેરે, તો પછી છોકરા એમાં ચાલીને આખું ઘર ફરે. એટલે પછી એ બધું કામમાં છે ને. આજે મારે બ્લોગ પર નહીં એટલું બધું હોય ને. તો હમણાં મમ્મી પણ જમવાનું બનાવે તો મમ્મી પણ થાકી ગઈ છે. અને હું બનાવું તો મમ્મી આમ તેમ બહારનું બધું કામ સંભાળી લે છે. તો હું બનાવું તો બીજું બધું કરી લે મમ્મી, પણ એ જમવાનું બનાવે તો પછી મારે કરવું પડે એટલા માટે. તો ચાલો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરી દઈએ. તો ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી રામ, ગુડ નાઇટ.